નિકોલ પોલીસની કસ્ટડીમાં ઇજાગ્રસ્ત હાલતમાં દેખાતા આ હર્ષ પરમાર નામના આરોપીએ મોટરસાયકલની નાની એવી ચાવીથી એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે। માનવામાં નહીં આવે પણ આ હકીકત સામે આવી છે કે આરોપીએ મોટરસાયકલની નાની એવી ચાવીથી ભાવેશ શ્રીમાળી નામના યુવકની સરજાહેરમાં હત્યા કરી નાખી છે। શનિવાર બપોરના 3 વાગ્યાની આસપાસ ભાવેશ શ્રીમાળી ઘરેથી નીકળ્યો હતો અને 3:45 વાગે તેના પિતાને તેમના જ ફ્લેટમાં રહેતી સંજના નામની યુવતીએ ફોન કરી નિકોલમાં નેન્સી બ્યુટી પાર્લર પાસે બોલાવ્યા હતા। જે બાદ ભાવેશના પિતા મહેશભાઈ શ્રીમાળી ત્યાં પહોંચતા ભાવેશને ઇજાગ્રસ્ત હાલતમાં જોયો હતો। જે આસપાસના લોકોએ તેમને જણાવ્યું હતું કે તેમના ફ્લેટમાં અન્ય બ્લોકમાં રહેતા હર્ષ ઉર્ફે જીગો પરમાર સાથે ભાવેશને ઝઘડો થયો હતો અને બંને વચ્ચે મારામારી થઈ હતી। તે સમયે ભાવેશને આરોપી હર્ષે તીક્ષ્ણ હથિયારથી છાતીના નીચેના ભાગમાં હુમલો કરતા તે લોહીલુહાણ થયો હતો। આથી બાદમાં ભાવેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। જોકે ફરજ પરના તબીબોએ ભાવેશ શ્રીમાળીને મૃત જાહેર કર્યો હતો। ત્યારે હાલ આ સમગ્ર મામલે પોલીસે આરોપી હર્ષની ધરપકડ કરી છે। સાથે જ આ હત્યા પાછળનું ખરું કારણ શું છે તે જાણવા માટે પોલીસે ઘટના સમયે હાજર યુવતીની પણ પૂછપરછ હાથ ધરી છે। તેવામાં તપાસમાં કેવા ખુલાસા થાય છે તે હવે જોવું રહ્યું।